અયોધ્યા રામજી મંદિરમાં એક અદ્ભુત ઘટના બની। મંદિરના મુખ્ય દ્વાર પર રામલાલની મૂર્તિ આંખો ફરતી જોવા મળી। આ ઘટનાને ઘણા લોકોએ ચમત્કાર ગણ્યો છે। આ ઘટના બપોરે 12:30 વાગ્યે બની। મંદિરમાં દર્શન કરવા માટે આવેલા ભક્તોએ આ ઘટના જોઈ ભક્તોમાં આનંદ અને ઉત્સવની લાગણી પસરી ગઈ। તેઓએ ભગવાન રામની શ્રેષ્ઠતાનો જય દોષ કર્યા। આ ઘટનાને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો। લોકોએ આ વિડીયો જોઈને ચમત્કાર માનવા લાગ્યા। આ ઘટનાને લઈને ઘણા સંશોધનના પણ થયા। કેટલાક નિષ્ણાતોને મતે આ ઘટના એક સામાન્ય ઘટના છે। તેઓનું કહેવું છે કે મંદિરના શક્તિશાળી મંત્રોના કારણે આ ઘટના બની હોઈ શકે છે। જો કે ઘણા લોકો આ સમજૂતીને સ્વીકાર તૈયાર નથી। તેઓ કહેવું છે કે આ ઘટના ભગવાન રામ કૃપાથી બની હોઈ શકે છે। તેઓ માને છે કે ભગવાન રામે તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે આ ચમત્કાર કર્યો છે। અયોધ્યા રામજી મંદિરમાં થયેલી આ ઘટનાએ ભારતભરમાં ધાર્મિક ઉત્સવ પેડ કર્યા છે। આ ઘટનાથી ભગવાન રામની શ્રેષ્ઠતા અને કૃપા વિશે લોકોમાં વધુ શ્રદ્ધા જમી છે। આ ઘટનાએ ચમત્કાર ગણાવી કેટલીક શક્યતાઓએ છે। મંદિરના શક્તિશાળી મંત્રો અયોધ્યા રામજી મંદિર એક ઐતિહાસિક અને પવિત્ર સ્થળ છે। આ મંદિરમાં ઘણા શક્તિશાળી મંત્રો પણ છે। આ મંત્રો કારણ ભગવાન રામની પ્રતિમા આંખો ફરવાની ઘટના બની હોઈ શકે છે। ભગવાન રામની કૃપા। ભગવાન રામ એક દયાળુ અને કૃપાળુ દેવ છે। તેઓ તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે ઘણીવાર ચમત્કારો કરે છે। આ ઘટના પણ ભગવાન રામની કૃપાથી બની હોઈ શકે છે। ઘટનાની શરૂઆત રામલલ્લાના દર્શન માટે લાઇનમાં ઊભેલા એક ભક્ત દ્વારા કરવામાં આવી। તેને જોયું કે રામલલ્લાની આંખો ફરવા લાગી છે। તેને આ અદ્ભુત દ્રશ્યને જોઈને અન્ય ભક્તોને જણાવ્યું। ટૂંક સમયમાં જ મંદિરના ગુંબજમાં એક મોટી ભીડ એકઠી થઈ ગઈ, જે રામલલ્લાના દર્શન કરવા અને આ અદ્ભુત ચમત્કારને જોવા માટે આવી હતી। આ ચમત્કારની ખબર ઝડપથી સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ। ભક્તો આ ચમત્કાર જોવા માટે અયોધ્યા આવી રહ્યા છે। રામજી મંદિરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે। આ ચમત્કારથી દેશભરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ભગવાન રામની કૃપા અને દિવ્ય શક્તિમાં વિશ્વાસ કરવા લાગ્યા છે। આ ચમત્કારને વૈજ્ઞાનિક સમજૂતી પણ આપી શકાય છે। રામલલ્લાની મૂર્તિમાં એક સુમિજેક્શનમાં બનાવવામાં આવી હોઈ શકે છે, જેના દ્વારા મૂર્તિની આંખો ફરતી હોઈ શકે છે। આ મીડિયેશનમાં ખૂબ જ જટિલ હોઈ શકે છે અને તેને માનવા આંખો દ્વારા જોવું મુશ્કેલ હોઈ શકે છે। જો કે આ સમજૂતી ઘણા લોકોને માટે સ્વીકાર નથી। તેઓ માને છે કે આ ચમત્કાર ભગવાન રામની કૃપાથી થયો છે। આ ઘટનાને ચમત્કાર કહી શકાય છે નહીં તે વિશે વૈજ્ઞાનિક અને અન્ય વૈજ્ઞાનિક વચ્ચે અભિપ્રાયો જુદા જુદા છે। કેટલાક નિષ્ણાતો માને છે કે આ ઘટનાના કુદરતી પરિબળોને કારણે બની હોઈ શકે છે। તેઓએ મંદિરની મૂર્તિઓની આંખોમાં કોઈ ચોકડી વસ્તુ હોઈ શકે છે, જેના કારણે આ ઘટના બની હોઈ શકે છે। જો કે કેટલાક નિષ્ણાતો માને છે કે આ ઘટના ચમત્કાર જ હોઈ શકે છે। તેઓના મતે આ ઘટનાનું કોઈ વૈજ્ઞાનિક સમજૂતી નથી, તેથી તેમને ચમત્કાર કહી શકાય છે। અંતે આ ઘટના ચમત્કાર છે કે નહીં તે નક્કી કરવા અધિકાર દરેક અંકિત છે। 2024ની
22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગને ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે ગણવામાં આવે છે. આ ઘટનાને નિહાળવા માટે લાખો લોકોએ અયોધ્યા પહોંચ્યા હતા.